मन में ऐसा लालच उत्पन्न होता है कि हम हमारे घर पे भी ऐसे दिव्य महाभारत भागवत पुराण ऐसे ग्रंथ पधराए थवी જોઈએ આ લાલચ આવી કથાઓમાં અગર જ્યાં કૃષ્ણ વૈશ્યો છે જ્યાં આ કૃષ્ણની ભાગવત છે અને ત્યાં તમારા મનમાં તમારા મગજમાં બુદ્ધિમાં આવો સત વિચાર નથી આવતો કે હું ભાગવતને ઘરે પ્રસ્થાપિત કરું અને હરરોજ એટલીસ્ટ એકવાર એને ખોલું કદાચ પૈસા આવી જાય આપણા પાસે તો આપણને એ ઈચ્છા થઈ જશે કે હા 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 વક્તા શું કથા કરે છે ચલો આપણે પાછી એ વક્તાને ઘરે બોલાવીએ પાછી બીજી કથાનું આયોજન કરાવીએ આ પૈસાના આધારથી મળેલો વિચાર છે પણ જ્ઞાનના પ્રેમના ભક્તિના આધારથી ઉત્પન્ન થવા વાળો વિચાર એ પણ મનમાં લાવવો જોઈએ क्यों पैसे नहीं है तो भक्ति नहीं कर सकते हैं साहब लेके आइए यदि पैसे नहीं है तो कहिए मुझे मैं आपको ग्रंथ गिफ्ट देता हूं रखिए घर पर बाकी आ कथा आवा चरित्रों अगर मात्र ने मात्र तमे टीवी में कोई एक पर्टिकुलर सीरियल में जोशो ने तो आ भाव उत्पन्न नहीं थाय हुआ है कभी ऐसा भाव उत्पन्न अशक्य है क्यों क्योंकि वहां आप और टीवी दोनों के बीच में कृष्ण नहीं है भगवान नहीं है यहां भगवान की उपस्थिति है અને એ જ ભગવાનની ઉપસ્થિતિમાં ચરિત્રો પછી ચરિત્ર કેટલા દિવ્ય ચરિત્રો આવે છે અને એના પછી અર્થ પ્રકરણ ઉત્તાનપાદની બે પત્ની સુનીતિ અને સુરુચિ કેવી ગાડી આગળ વધે છે આમ સરસરાટ કંટાળો આવે છે આવો જોઈતો તો હે ને નહીં કથા દિવ્ય એવી છે કે કંટાળા નામની વસ્તુ શું છે હવે કંટાળા નામની વસ્તુ શું છે ઈશ્વર નામનું તત્વ શું છે ને આપણે આ કથામાં સમજશું ઉત્તાનપાદની બે પત્ની સુનીતિ અને સુરુચિ એ સૌથી પ્રિય પત્ની અને સુનીતિ એ જરા અપ્રિય હતી સૌથી उत्तानपादनी સૌથી પહેલી પત્ની એટલે કે સુનીતિ अब देखना जरा यहाँ में भी नाम में कितनी सारी मजानी रमतो है कदाच आ नाम हकीकत ना हसे तो कुदरत ने धन्यवाद करजो के एवा नामो अहींया मळ्या छे आपने जो जे पण व्यक्ति नीति थी चालशे ने एनु धैर्य कदाच तूटी जशे केम कारण के नीति ने पकड़ीने चालशो नीतिना मार्ग पर चालशो जे पण फळनी अपेक्षा है ए फळ बहु मोडું મળશે તો जल्दी नहीं મળે कोई पर सारो सज्जन व्यक्ति हसे ना देखना जो बहुत अच्छे से अच्छा माल हमें खिलाता है ना एनी दुकान सौથી सामान्य देखाती हसे અને જે વસ્તુઓમાં ભેળસેળ કરતો હોય પોતાના પ્રોફિટ માટે જ કમાતો હોય ને એની દુકાન બહુ જ દેખાતી હશે અને આપણને ગમે ગયું ઓલો નીતિથી કમાય છે ને એનું નહીં ગમશે કે કદાચ થોડો ગંધવાળો હશે ત્યાં એટલે એ બિચારો નીતિથી કામ કરે છે ને એને નીતિનું ફળ બહુ મોડું મળશે અને એટલું મોડું મળશે કે શક્ય છે કે ઉસે 1 2 3 4 पीढ़ी के बाद फल की प्राप्ति हो હવે આવું થાય ને જ્યારે એટલે આ ઉત્તાનપાદ એની પહેલી પત્ની સુનીતિ અને બીજી પત્ની સુરુચિ એટલા માટે અહીંયા એમ કીધું છે કે જે પણ વ્યક્તિની નીતિ જ્યારે તૂટે ને તે કોના લીધે તૂટે ખબર છે એની રુચિના લીધે તૂટે યાર મને આ ગમે છે હજી સુધી મળ્યું નથી આટલા વર્ષોથી નીતિના માર્ગ પર ચાલુ છું અને હજી સુધી મળ્યું નથી એટલે તરત જ ઉત્તાનપાદે બીજા લગ્ન કર્યા તો કયા સુરુચિ એને જે ગમતું હતું એના માટે થઈને એને શું ગમતું હતું એને પુત્રની પ્રાપ્તિ જોઈતી હતી સુનીતિ જલ્દી પુત્રની પ્રાપ્તિ અશક્ય નહોતી જલ્દી પ્રાપ્તિ નહોતી થતી અને એ જલ્દી પુત્રની પ્રાપ્તિ થાય એના માટે થઈને બીજા લગ્ન કર્યા અને બીજી પત્નીનું નામ હવે સુનીતિથી પણ અમુક સમય પછી સંતાન પ્રાપ્ત થયું અને સુરુચિથી પણ સંતાન પ્રાપ્ત થયું હવે આ બંને સંતાનોના નામ એકનું નામ ધ્રુવ અને બીજાનું નામ ઉત્તમ સુનીતિથી જે પ્રાપ્ત થયો સારી નીતિથી જે પ્રાપ્ત થયો એનું નામ ધ્રુવ અને સુરુચિથી જે પ્રાપ્ત થયો એ ઉત્તમ
અહીંયા ઉત્તમ પણ ખરાબ હતો એવું ક્યાંય ઉલ્લેખ નથી, પણ આપણે વાત ધ્રુવની કરવી છે. કેમ? કારણ કે એમ કીધું છે કે જે સમય પર આ ધ્રુવ મહારાજ 5 વર્ષના થયા, એ 5 વર્ષના વયમાં ધ્રુવજી મહારાજ સિંહાસન પર ઉત્તાનપાદ રાજા બેઠા છે અને એમના જાંઘ ઉપર, એમના ખોળામાં અહીંયા ધ્રુવ મહારાજ આવીને બેસે છે. અને આ દ્રશ્ય સુરુચિએ જોયું અને સુરુચિ આવે છે અને અહીંયાથી ધ્રુવ નીચે ઉતર્યા અને સામે મળે છે તો કોણ? આ સમાન સુરુચિ. અને સુરુચિ એને કહે છે કે તારે જો અગર આ રાજગાદી પર બેસવું છે ને તો તારે મારા ખોળામાંથી, તારા મારે ગર્ભમાંથી જન્મ લેવો પડશે. તો જા, નીકળ, ભગવાનને મળ અને ભગવાનને કે તને મારા ખોળામાંથી, તને મારા ગર્ભમાંથી જન્મ મળે, એના પછી તું આ રાજગાદીમાં બેસજે. હવે અહીંયા આ એક એમ કહેવાય ને કે આમ એક ઠોસ શબ્દ આપ્યો છે કે જા તેને મેં દમ હે તું કર લે. આપણે એમ કહીએ ને. હવે આ શું હતું? આ આપણા ધર્મ પર લાંછણ હતું. અગર જો ધ્રુવજી મહારાજ જંગલમાં જઈને તપ ના કર્યું હોત, સુનીતિએ પોતાના સંતાન જે અગર મોકલ્યો ના હોત કે હા જા તું શબ્દ પર રહે, ઈશ્વરને પ્રાપ્ત કર અને ઈશ્વર તને ચોક્કસ મળશે. આજના માતા પિતા અગર બોરીવલ્લી રહે છે તો બોરીવલ્લીથી અંધેરી 10મા કોલેજમાં મોકલવું હોય ને તો માતા પિતા નથી છોડતા. મોહ ભય પોતાના સંતાન માટે રહે. અને 5 વર્ષનો છોકરો આ સુનીતિ શું કહે છે કે જા તને નાથ પ્રાપ્ત થશે તો નીકળ અને સાબિત કરજે આવીને કે તને ભગવાન મળ્યા છે. અને ધ્રુવજી મહારાજ આ પોતાની માના શબ્દ પર નીકળી પડે છે. જે સમય પર ધ્રુવ મહારાજ નીકળી ગયા એ જ સમય પર સામે પાછું નારાયણ 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 કરતા કોણ પધારે છે? नारद जी। और यह बात बार बार कहूंगा, जहां पर नारद है, जहां पर भक्त है, वहां पर ईश्वर को आना ही पड़ता है। आए ईश्वर, ध्रुव जी को ईश्वर की प्राप्ति हुई, यस, भगवान को प्राप्ति हुई। त्यारे अहिया नारदजी ज्ञान आपे छे ध्रुवजी महाराज ने। तो શું કહે છે કે જોજે તું ભગવાનને ગોતવા, ભગવાનને મળવા, ભગવાનને પ્રાપ્ત કરવા જાય છે ને તો સૌથી પહેલા પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખજે, બીજું તારા પ્રાણ પર કાબુ રાખજે, ત્રીજું તારા ભોગ પર કાબુ રાખજે અને સૌથી છેલ્લું ધીર મન રાખજે, સ્થિર મન રાખજે અને વિશ્વાસ રાખજે કે પાક્કો એક દિવસ તને ઈશ્વર મળશે। આ વિશ્વાસના સાથે સાથે નારદજી અહીંયા આ ધ્રુવજી મહારાજને એક મહામંત્ર આપે છે, ઓમ નમો ભગવતે। બસ આ મંત્રની ભેટ લઈને ધ્રુવજી મહારાજ મધુવન તરફ પ્રયાણ કરે છે અને મધુવનના જંગલમાં અહીંયા ધ્રુવજી મહારાજે આંખ બંધ કરી અને સમાધિષ્ઠ થઈને ભગવાનનું ખાલી ને ખાલી માત્ર આ 12 અક્ષર વાળું નામ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય નિરંતર રૂપથી આનું જપ ચાલુ કરી દે। હવે આ એક જપના નામથી આખી પ્રકૃતિ હલી ગઈ સાહેબ। તમે વિચારો, અહીંયા એવું બતાવ્યું છે કે 1 મહિનો ध्रुवजी महाराज, 1 महीना ध्रुवजी महाराज ने क्या खाया क्या पिया। 5 साल का बालक, खुद के इंद्रियों पर नियंत्रण तो देखिए आप, हर 3 दिवस સુધી मात्र फल खावा। आज फल खाया, 3 दिन तक कुछ नहीं खाना है, 3 दिन के बाद फिर से फल और पानी जल ग्रहण करो। એના પછી એમ કીધું કે બીજો મહિનો આવ્યો ત્યારે 6 દિવસની અવધિ એને નિયંત્રિત કરી। 6 દિવસે એક વાર ખાલી पानના पत्ता खावाना। पहले महीने में फलाहार किया, जल पिया, और दूसरे महीने में बीजा महीना में खाली 6 દિવસના अंतरालમાં एक बार पानના पत्ता खावाना। सोचिए अवधि कितनी हो गई, 3 दिन से 6 दिन तक। और फिर जब तीसरा महीना आया तब यूं कहा कि 9 दिन में एक ही बार खाली मात्र समाधि से बाहर निकलना, यमुना का दर्शन करना और यमुना का पान करना। कितने बार? घड़ो भरीने नहीं, एक बार पान खाली
हाथ की हथेली में जितना यमुना का जल आए उतना ही जल पीना है, इसे कहते हैं यमुना पान। આમ બાલડી ભરીને પી નતો જતો। અને આપણે ખબર છે કાલે એકાદશી છે એટલે આજે રાત્રે 10, 11, 12 વાગે ખાઈ લઈએ, જે બને એ ખાઈ લઈએ, કેમ કાલે અડધા દિવસ સુધી તો કદાચ ભૂખ નહીં લાગશે। लक्ष्य कहाँ है अपना? खाने में। तो क्या मिलेगा? खाना। और यदि लक्ष्य नाथ का हो तो ईश्वर की प्राप्ति हो। तो અહીંયા 9 દિવસે એક વાર यमुनाનું पान करे છે। चौथो महीनो आयो, अरे 9 दिन की अवधि 12 दिन की कर दी, और 12 दिन में एक बार मात्र और मात्र वायु भक्षण। टाइम पास करवो ज नहीं, અહીંયાથી શીખવા મળે છે। પહેલા 3 દિવસમાં એક વાર, હવે ફલાહાર ખાઓ, પાણી પીઓ, 15-20 મિનિટ તો લાગે ને। જપ કરતા કરતા આ કક્ષા સુધી પહોંચી ગયા કે 15-20 મિનિટ પણ હું ભગવાનના નામ વગર રહી નથી શકતો। ચલો છોડો, 15-20 મિનિટની અવધિ ઓછી કરી દઈએ અને દિવસો વધારી દઈએ, એટલે 3 દિવસમાંથી 6 દિવસ પર પહોંચે છે। અને હવે શું કર્યું? ફળ ગોતવા ક્યાં જવું? समय व्यर्थ मारो बगड़े છે। જ્યાં પણ નીચે पान मिला है, पान गिरा है, पान लिया, खाया और तुरंत भगवान का नाम, ओम नमो भगवते वासुदेवाय। એ 15 મિનિટમાંથી કદાચ 2-4 મિનિટ બચી ગઈ હશે બિચારા છોકરાની। और फिर 9 दिन में एक बार यमुना पान गोतवा जाओ, खाओ, चाओ, उतरे एना करता एक बार खाली पान यमुनाનું કરી લઉં। કેટલી મિનિટ સાહેબ? 30 સેકન્ડ। કેટલો સમયનો સદુપયોગ કરીને કેટલો સમય ભગવાન માટે ફાળવી શકે છે આ 5 વર્ષનો બાળક। इस 5 वर्ष के बालक को एक अनुभूति हुई कि 30 सेकंड भी मेरे व्यर्थ जा रहे हैं यमुना पान में। चलिए छोड़िए, अब तो पानी भी नहीं पीना, तो क्या मात्र और मात्र वायु भक्षण। બધું જ છોડી દીધું। સમાધિથી તૂટવું જ નથી, તરસ લાગે લાગવા દેવાની। બસ શ્વાસ ચાલે છે ને, જીવાનો આધાર એ જ છે, હે ને? तो बस अब क्या? खाली मात्र और मात्र वायु भक्षण। હવે 5મો મહિનો આવ્યો એટલે ધીરતા એની અજીત हुई। શું કર્યું? 2 પગ ઉપર ઉભો તો એ 2 पग पर 2 पैर पे खड़ा था। आज ये 5 साल का बालक 2 पैर पे से 1 पैर पे खड़ा होके 2 हाथ ऊपर करके भगवान का आह्वान कर रहा है, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। अब अबे आ बालक है, ये बालक ने अब क्या किया? सांस लेने में भी मेरा मन विचलित हो रहा है, चलिए सांस ही नहीं लेंगे। भगवाने श्वास रोकी दीधो। અહીંયા ધ્રુવજી મહારાજે શ્વાસ લીધો અને શ્વાસ રોકી દીધો સાહેબ। શ્વાસ છોડવો જ નથી। કેટલો પ્રેમ, કેટલો પ્રેમ। એક સામાન્ય આપણા ઘરે પૂજા હોય અને પૂજામાં બ્રાહ્મણ આપણને પ્રાણાયામ કરવાનું કે, અને પ્રાણાયામનો સાચો માર્ગ અગર આપણને આપે કે આમ નાક બંધ કરવું, 16 વાર ઓમનો ઉચ્ચાર કરવો અને શ્વાસ લેવો, અને બંને નાસિકા બંધ કરીને 32 વાર ओमનો ઉચ્ચાર કરવો, ત્યાર સુધી શ્વાસ છોડવો નહીં। और फिर ऐसे पकड़ के ये नासिका से सांस छोड़िए और फिर 16 बार फिर से ओम का जप करिए। आ 32 વાર ઓમ બોલવા સુધી પણ આપણે શ્વાસ રોકી શકતા નથી। कितनी आयु हमारी? 50-60 साल। કેટલા વર્ષ આપણને ભગવાનના સંબંધ સાથે થયા? 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ। અને ઓલા બાળકને 5 વર્ષનું જ્ઞાન તો જોવો સાહેબ, કેમ? એની માં આવી હતી, એને સત્પુરુષ એવા મળ્યા અને સત્પુરુષના વચનો પર એને ભરોસો રાખ્યો, એટલે એ ભરોસાના માધ્યમથી એને શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે। अब हुआ क्या? जब श्वास पकड़ा हुआ है, જ્યારે આપણે શ્વાસ પકડીને રાખીએ ને ત્યારે આપણને સફોકેશન થાય, એક ગભરામણ થાય, હે ને? શ્વાસ લઈ લો, શ્વાસ છોડી દઉં, શ્વાસ છોડી દઉં, નહીં તો આપણા જીવ નીકળી જશે। બસ આ જ ગભરામણ આખી પ્રકૃતિને થવા માંડી।
પ્રકૃતિ આજે મૂંઝાણી છે કે જો અગર આ ધ્રુવજી મહારાજ શ્વાસ નહીં છોડે तो प्रकृति मरी जैसे। सोचिए एक समय पर इस ध्रुव जी महाराज ने कितना प्राणवायु खुद के अंदर एकत्रित करके बैठे हैं कि आज प्रकृति आज नबड़ी पड़ी है कि जो आ ध्रुवजी महाराजे श्वास छोड्यो નથી ને તો આ આખી પ્રકૃતિ ઓક્સિજન વગર એટલે કે પ્રાણવાયુ વગર મરી જશે। અને પહેલો અવતાર વરા કોની માટે? પૃથ્વી માટે, પ્રકૃતિ માટે। હવે એ જ પ્રકૃતિના રક્ષક શું નીચે અહીંયા ધ્રુવજી મહારાજને મળવા નહીં આવે? આવશે જ। ઓમ નમો ભગવતે વાસુદેવાયના નિરંતર જપ છે। નારદે જે આકૃતિ બતાવી હતી કે તને ભગવાનના દર્શન થશે, એ જ શંખ ચક્ર પદ્મ ગદા માથામાં મુકુટ અને અહીંયા ગળામાં વૈજયંતીની માળા સાથેના દર્શન એને અહીંયા બ્રહ્મરંધ્રમાં થયા। તે છતાં પણ આંખ ખોલી નથી। પછી ક્યાંય એમ કહેવાય કે ભગવાન સામે પ્રત્યા છે અને બિચારા બાળકને ભાન સુદ્ધા નથી કે અહીંયા સામે મારો નાથ વિષ્ણુ શંખ ચક્ર ગદા પદ્મ લઈને ઊભો છે। અને ત્યારે ભગવાન આ શંખનો સ્પર્શ કરે છે ધ્રુવજી મહારાજના ગાળમાં અને અહીંયા સ્પર્શ થતા જ આંખ ખુલે છે અને સામે દર્શન કરે છે। આવા દિવ્ય ચરિત્રો અને દર્શન થાય એટલે કીધું કે શંખના એક સ્પર્શથી બધું જ જ્ઞાન, एक शंख के स्पर्श सब ज्ञान आज ध्रुवजी महाराज को प्राप्त हुआ। પહેલા જ કીધું હતું બધું જ જાણી લો તો પણ તમને ભગવાન શું છે એ ખબર નહીં પડે, પણ ભગવાનને સાધી લો એટલે બધું જ શું છે બધી જ વસ્તુ ખબર પડી જશે। પણ આપણી મનોવૃત્તિ એવી છે કે આપણે આપણા સાધન માટે થઈને ઈશ્વર को हम साध्य बनाते हैं, है ना? स्वार्थ वृत्ति માટે આપણું સાધ્ય શું હોય છે? ઘર જોવે છે। આપણું લક્ષ્ય શું હોય છે? સુખી થવું છે, આ પ્રાપ્ત કરવું છે, આ પ્રાપ્ત કરવું છે। આ બધા સાધનો પ્રાપ્ત કરવા માટે થઈને આપણે ભગવાનનો ઉપયોગ કરીએ છીએ। બે શબ્દ છે साध्य અને साधन, दो शब्द है साध्य और साधन। हम ईश्वर को साधन बनाते हैं અને જેટલી પણ આ જગતમાં મૃત ચીજો છે બધાને આપણે સાધ્ય માનીને બેઠા છે। और हमें करना क्या चाहिए? ईश्वर को साध्य बनाना चाहिए। भगवान तू मળી જઈશ ને પછી મને બીજી કોઈ વસ્તુની જરૂર નથી। और ध्रुवजी महाराजे आज કહ્યું છે भोजन पर नियंत्रण, प्राण पर नियंत्रण, પોતાના હર એક ઇન્દ્રિયો પર નિયંત્રણ ઈશ્વર આવશે 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 એ ધીરતા અને પછી છેવટે એટ લાસ્ટ ईश्वर सामने करे। जो भोजन और भजन ये दोनों में अंतर क्या है? भोजन और भजन सामान्य सी चीज है। हम रोज भजन करते हैं और हम रोज भोजन भी खाते हैं। अंतर क्या है? आ भोजन और भजन में खाली मात्र और मात्र मात्रा का फर्क है ना? भजन में कोई मात्रा नहीं है और भोजन में मात्रा है। भोजन मात्रा में थવું જોઈએ અને ભજન માં માત્રા જોવી જ ના જોઈએ। કર્યા રાખો કર્યા રાખો કર્યા રાખો, बस यही अंतर भोजन में और भजन में है ना? भोजन में मात्रा और भजन में नहीं है। आ शब्दों पर આપણને કેટલું શીખડાવી શકે છે। ત્યારે ભગવાન અહીંયા શંખનો સ્પર્શ કરે છે। स्पर्श के बाद ध्रुव जी ने भगवान की स्तुति गाई है 12 श्लोकों में અને એ स्तुति ગાદા બાદ ઈશ્વર એને પૂછે છે કે બોલ તારે શું જોવે છે? કદાચ આપણે હોત તો એ માગી લીધું હોત કે મને સુરુચિના ગર્ભમાંથી જન્મ આપ, જેના માધ્યમથી હું રાજ્યગાદી પર બેસી શકું, હે ને? પણ આ દીકરાએ શું માગ્યું? એને માગ્યું અરે મને કાંઈ જોઈતું નથી, તમે મને પ્રાપ્ત થઈ ગયા, બસ મને બીજું કાંઈ જ નથી જોઈતું। ત્યારે ઈશ્વર
એને અનુમતિ આપે છે કે જા પાછો પોતાના ઘરે જા, પોતાની માતાને મળ, સુનીતિને મળ, સુરુચિને મળ, પોતાના પિતાને મળ, હું તને રાજ્ય આપીશ. તો કયું રાજ્ય આપીશ? તો એને એમ કીધું કે 36,000 વર્ષ સુધી તું આ પૃથ્વી પર રાજ કરીશ. કેટલા વર્ષ? કદાચ ઉત્તાનપાદની ગાદી પર બેસી ગયો તો 36,000 વર્ષનું રાજ્ય ના મળે સાહેબ. ઈશ્વરની પ્રાપ્તિ આપણને એ આપે છે જે આપણે કલ્પના નથી કરી सकता. कितने सालों का राज्य दिया? 36,000 साल तक का राज्य दिया. और फिर ભગવાને એમ કીધું હું તને ધ્રુવ પદ, અચલ પદ આપીશ અને એ અચલ પદ માટે તારે 36,000 વર્ષ નીતિથી રાજ્ય કરવું પડશે. એ રાજ્ય થઈ જશે એના પછી શિશુમાર નામનો એક ચક્ર છે બ્રહ્માંડમાં. देखिए शिशुमार नाम का एक ब्रह्मांड का सर्वोच्च एक चक्र है जो आखा ब्रह्मांड ने फरावे है ना. एक पावर हाउस होता है जहां से सभी घरों में विद्युत यानी कि इलेक्ट्रिसिटी पहुंच सकती है. उसी प्रकार यह शिशुमार चक्र आखा गैलेक्सी ने पकड़ी राख्યું છે અને પકડી રાખવાના સાથે સાથે આખા ગેલેક્સીને નિયંત્રિત કરે છે, સમયને નિયંત્રિત કરે છે. ત્યારે આ વિષ્ણુ ભગવાને ભાગવતમાં આ બતાવ્યું કે તારે 36,000 વર્ષ સુધી રાજ કરવાનો છે અને રાજ કર્યા પછી એ શિશુમારા નામના ચક્રના બાજુમાં આવીને તારે સ્થાન મેળવી લેવાનું છે. અને એ સ્થાન, એ પદ આજે આ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ માત્ર આ એક નામથી 12 અક્ષરનું નામ તમને ક્યાં પદ આપી શકે છે એ ધ્રુવજી મહારાજ પાસે શીખવાનું છે. અને ત્યાં પહોંચવા માટે એમ કીધું છે કે આપણા તરંગો એટલા હળવા હોવા જોઈએ, આપણી ઈચ્છાઓ એટલી આમ કહીએ ને કે શૂન્યથી પણ નીચલી કક્ષાઓની ઈચ્છાઓની ઉત્પત્તિ આપણા શરીરમાંથી થવી જોઈએ, આપણા બુદ્ધિમાંથી થવી જોઈએ, ત્યારે આપણે ત્યાં પહોંચી શકીએ. અને એને કીધું છે કે નિરીહમ, નિરીહમ એટલે કે કોઈ પણ પ્રકારની ઈચ્છા થવી નહીં. અને એ કોઈ પણ પ્રકારની ઈચ્છા ના થવી એનો છેલ્લો ઉદાહરણ ધ્રુવજીએ અહીંયા આપ્યો છે. શ્વાસ લેવાની પણ ઈચ્છા થવી નહીં. આ ઈચ્છા સુધી શું આપણે પહોંચી શકીએ કે નથી પહોંચી શકતા. કદાચ કોઈક વસ્તુ દેખાડાને દેખાડામાં ત્યાગ કરી દેશું, पर श्वास लेवानी इच्छा, सांस लेने तक की भी इच्छा हमारे मन में उत्पन्न ना हो, इसे हम क्या कहते हैं? निरीहम. અને એ જ વસ્તુ શંકર ભગવાનના ધ્યાનમાં પણ આવે છે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભૂમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશમાં. બસ શિવ કેવો છે ને એવો થવું છે. ત્યારે આ ધ્રુવ પદ મળ્યું અને એના પછી આજ તારીખ સુધી આપણે બધા જ ध्रुव ने जोता रहा है कि उस ध्रुव की भक्ति घोर अंधेरे में भी किस प्रकार से प्रकाशमान हो रही. जो જ્યારે પરમ શાંતિનો અનુભવ તમે કરો ને, જ્યારે હું એક શબ્દ ના બોલું ત્યારે તમારા મનમાં શું ઉત્પન્ન થાય છે ને જોજો, એ ભાવને અનુભવ કરજો એટલે ખબર પડશે કે આપણી શ્રવણ શક્તિ કેટલી પ્રબળ છે, આપણી ગ્રહણ શક્તિ કેટલી પ્રબળ છે. શું સાંભળ્યું, શું સમજ્યું અને શું મનમાં ઉતર્યું એ આ શાંતિનો જે સમય છે ને ત્યાં તમને અનુભવ કરવા મળશે. जब यहाँ से कोई शब्द नहीं है, परम शांति है, तब सुनिए खुद के मन की सुनिए कि તમારા મનમાં શું ભાવ આવે છે, શું સારા વિચારો આવે છે, શું સારું કરવાનો પ્રયત્ન કરવાના પ્રયાસ કરવાના તમારા મનમાં શું વિચારો આવે છે, એને પકડો और जिस समय पर उसे ग्रहण कर रहे हो बस ए ज समय पर साहेब प्राण લઈ લો. આ કરીને જ રહીશ. કેમ? કારણ કે તમે વિચાર્યું નથી, કોઈક બીજાએ તમને ચિંત્યું પણ નથી કે તમે આ કરો. થયું શું છે? અંદરથી જાત અનુભૂતિ થઈ છે. તમે જેટલી કથાઓ સાંભળી, જેટલા ચરિત્રો દિવ્ય દર્શન કર્યા ભગવાનના, એ ઈશ્વરનું ક્યાંક અંદર હલન ડોલન થયું ને
ત્યારે એ ઈશ્વર બોલી ઉઠ્યો છે અંદરથી કે તું આ કરે છે, તું આ કરે છે, તું આ કરે છે. એટલા માટે થઈને આપણે બધાએ ભાગવતમાં ધ્યાન રાખવું. તમને બધાને વિનંતી કરીશ કે અહીંયાથી ઘરે જાઓ ને, જ્યારે ઘરે પહોંચ્યા પછી બોલ શું બનાવ્યું છે, હાલચલ જમી લે, અરે યાર એક કામ કરીએ આપણે રાત્રે આઈસ્ક્રીમ મંગાવીએ અને ખાઈ લઈએ. આ વ્યર્થ વાતોની સાથે કરો આ બધી વાતો. પારિવારિક જીવન જીવો છો કરો, કોઈ ના નથી, પણ સાથે જરાક આત્મચિંતન પણ કરજો અને સાથે સાથે પરિવારમાં બેસીને ચિંતન પણ કરજો કે આજે હું ગઈ હતી ને તો આજે મેં આ સાંભળ્યું, આજે મેં આ સાંભળ્યું, આથી શું થશે? એક જ્ઞાન, એક ચેતન તત્વ જે અંદર છે ને એની પાછી પુનરાવૃત્તિ થશે, પુનરાવૃત્તિ થશે. એથી શું થશે? જે પ્રમાણે તમે ઝાડને છોડને પાણી નાખો છો તો એ સુકાતો નથી, તો બસ એ સતત રટણ કરવું, વારાફરતી ઘડી ભગવાનનું નામ લેવું, કોઈ ને કોઈ માધ્યમથી પાડા કરો છો, ભગવાનની ભક્તિ કરો છો, સેવા કરો છો, કઈક પુસ્તક વાંચો છો, કોઈને કોઈ કથા કહો છો, આ બધાના માધ્યમથી અહીંયા એક સ્પાર્ક ઉભો થાય છે, એ પાછો જીવે છે. જે પ્રમાણે એક વૃક્ષનું પાણી અને પ્રકાશ આધાર હોય છે, એ જ પ્રમાણે ભગવાનનું ચિંતન અને મનન આ એક આધાર છે. ઈશ્વરને અંદર જાગતો કઈ રીતે રાખી શકીએ? ભક્તિ તો આપણે બધાના અંદર મનમાં બેસી ગઈ છે ને. પહેલા જ દિવસે શ્રવણ કર્યું, વિચારો ભક્તિને મનમાં બેસાડવા માટે થઈને કેટલા પ્રયત્ન કર્યા આપણે, ત્યારે જઈને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થઈને આપણા મનમાં બેઠા છે. एक सामान्यतः कुत्ता उसे भी यदि बैठना हो ना तो क्या करेगा? पूंछ से जमीन साफ करेगा और फिर बैठेगा, है ना? तो ये तो हम भागवत के माध्यम से कृष्ण को हमारे भीतर प्रस्थापित करने का एक प्रयोजन बना रहे हैं. और भागवत जी क्या कहता है? यदि ईश्वर को बिठाया है तो अवरुद्ध कर दो उसे, तुरंत ताला मार दो. क्यों? ताकि ईश्वर कहीं बार भाग ही ना पाए. कृष्ण बहुत चंचल है, छू के निकल जाएगा, पता भी नहीं चलेगा. इसलिए कृष्ण को यदि बिठा रहे हो तो ताला मार दो. यदि ताला नहीं मारा तो चंचल आत्मा बार निकली जશે, અને પછી એ જ્યારે બહાર નીકળી જશે ત્યારે આપણું લક્ષ્ય જે ભીતરમાં હતું એ ભીતરનું લક્ષ્ય આપણું ક્યાં આવી જશે પાછું? આ જ ફરક છે ઈશ્વર और उसकी माया. તમારા પાસે બે જ ઓપ્શન છે, કાં તો ઈશ્વરને પકડી રાખો, કાં તો એના થકી નિર્મિત માયાને પકડી રાખો. માયાને પકડશો તો ઈશ્વર નહીં મળે, અને ઈશ્વરને પકડી રાખશો તો માયાનું એક દુઃખ તમને સ્પર્શ નહીં કરશે. કેટલી કથાઓ છે આવી, આનથી વધારે, આનથી વિશેષ, આનથી દિવ્ય ચરિત્રો આપણે કાલે જોઈશું. तो कया तो कीधु के नरसिंह प्रागट्य, कल नरसिंह जी का जन्म होगा, एना पछी हमारे घर राम आएंगे, और फिर हम गाएंगे ना, राम आएंगे तो पलना झुलाओगे, है ना? झुलाओगे पलना, साथ ही साथ राम का भी पलना झुलाना है. और ये 4 दिवस की जो माथा मारी है कृष्ण माता, भाई तुम आओ आओ आओ, है ना? એ આવશે, સાથે સાથે વામન આવશે. કેટલા બધા એવા દિવ્ય ચરિત્ર, દિવ્ય ચેતનાઓ કાલે પ્રાદુર્ભાવ થવાના છે. जो जब भक्ति बढ़ती है, जब ज्ञान प्राप्त होता है, जब वैराग्य मिलता है, जब परीक्षित जी सा हम ग्रहण करते हैं, भक्ति को श्रवण करते हैं, तब हमारे घर पर रोज उत्साह होता है. आज કેટલા उत्साह થયા, है ना? અને એ જ उत्साह કાલે થશે. वामन, नरसिंह, राम जन्म और हम सबका प्यारा चरिता यानी के कृष्ण जन्म. काले कल सबसे निवेदन है, क्या જે કોઈને પણ આદત હોય ને ઘડિયાળ પહેરવાની, ઘડિયાળ ઘરે મૂકીને આવજો. कृष्ण कितने बजे आए ક્યાંય નક્કી નથી. પૂર્વમાંથી આવશે, પશ્ચિમમાંથી આવશે, અહીંયાથી આવશે, કોઈ દિશા, કોઈ સમય નિશ્ચિત નથી. હા, રામ મર્યાદિત છે, રામ આવી જશે તરત જ.
પણ કૃષ્ણ તમને કેટલું સતાવશે, કેટલી આતુરતા આપશે એનો કોઈ ગેરંટી કાલે નથી। तो बस समय लेकर आइए, समय के साथ आज से द्विगुण यानी कि डबल, ट्रिपल, चौबल उत्साह लेके कल यहाँ पर पधारिए। और उत्साह देखा से केवी था, नाच गान से तो बाद में, पर पहला अपने लग्न में जवा माटे थईने सारा वस्त्र पहरिए ने। हाँ, आज मेरे यार की शादी है। अगर यार की शादी है અને આપણે 25-50 હજાર ના કપડા લેતા હોય તો આ તો જગતના નાથનો કાલે જન્મ થવાનો છે। તેના માટે થઈને ઉત્સાહ કિતના પ્રબળ હોના चाहिए। એટલે કાલે મસ્ત દિવ્ય સારા પીળા કેસરી વસ્ત્ર પહેરીને આવજો। લાલા માટે કાઈ ને કાઈ ભેટ લેતા આવજો, ચોકલેટો લેતા આવજો। તમારા ઘરના લાલાને કાલે ખુશ કરજો। અગર અહીંયા આવી ના શકે તો ઘરે જઈને એ જે તમારા ઘરનો લાલો છે ને એને કાઈ આપજો, એને કાઈ આપજો અને એને ખુશ કરજો। એટલે તમને પાછું વળતરમાં આ અહીંયાનો બેઠેલો લાલો તમને કાઈક સારું આપે, है ना। तो कल बस इसी तरह 3 बजे, 3 से 6, 3 से 7, 3 से 8, बस बस ટૂંકમાં કાલે બધા તૈયાર થઈને આવજો મસ્ત। કલ અમે બાઘાન મિશ્રી સફાઈ કરેલા હે ના, આવશો બેને લાવશો। હા, ઓલી આટલા દિવસ બેઠી હોય અને ઘરે અનુપમા જોતી હોય તેને ખેંચીને લેતા આવજો કે ભાઈ આમાં કાઈ નથી, ખાલી રડવા મળશે, બીજું કાઈ મળવાનું નથી। ચાલ એક કામ કર, આટલા દિવસ નથી આવી, આજે કૃષ્ણ જન્મ છે તો દર્શન થશે यार तो खरी। ठीक है, चलिए आज का सत्र यहाँ पे विराम देते हैं। सभी को जय श्री कृष्ण। कृष्ण कन्हैया लाल की जय। ओम नमो भगवते वासुदेवाय हरि पुरुषोत्तमाय। वासुदेवाय हरि पुरुषोत्तमाय। वासुदेवाय हरि पुरुषोत्तमाय। वासुदेवाय हरि पुरुषोत्तमाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।